નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 5 માં તમારું સ્વાગત છે. કાલે આપણે ભણી ગયા હતા કુલંબનો નિયમ, કુલંબીય બળ. તો એના પરથી કેટલાક સૂત્રો બને છે જે દાખલા માટે ખૂબ મહત્વના છે. તો એ થિયરી, કુલંબનો નિયમ, એના પછીના જે સૂત્રની થિયરી છે એ આપણે આજે જોઈશું. ધ્યાન આપજો મિત્રો, સૂત્ર મહત્વના છે. તો કાલે આપણે ભણી ગયા હતા કે શૂન્ય અવકાશ અથવા હવામાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ નું સૂત્ર 1/4πε0 q1 q2 /r². આ સૂત્ર ભણી ગયા હતા, જેની વાત હું બોર્ડ પર લખું છું. તો શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભાર Q1 અને Q2 વચ્ચે નું અંતર જો R હોય તો તેમની વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ F બરાબર K Q1 Q2 ના છેદમાં R². અને આ સૂત્રને આપણે લખી શકીએ છીએ 1/4πε0 q1 q2 ના છેદમાં r², જેને આપણે 1 નંબર આપીશું. આ છે શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભાર છે, એમની વચ્ચેનું અંતર r છે, અને એ બંને વિદ્યુત ભાર વચ્ચે ઉદ્ભવતા કુલંબીય બળનું સૂત્ર, જેને આપણે સમીકરણ 1 વડે દર્શાવ્યો છે. પરંતુ જો આ બંને વિદ્યુત ભાર અને તેમની વચ્ચેનું અંતર પણ જો સમાન હોય, પરંતુ માધ્યમ બદલાઈ જાય, માધ્યમ ચેન્જ થઈ જાય, તો શું કુલંબીય બળ ના મૂલ્યમાં કોઈ ફરક પડશે? તો હા, જરૂર પડશે. કેમ પડશે એ આપણે જોઈશું. માધ્યમ માં બે વિદ્યુત ભાર Q1 અને Q2 વચ્ચેનું અંતર જો R હોય તો તેમની વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ F ડેશ બરાબર 1/4πε0 q1 q2 ના છેદમાં r². આને આપણે કહીશું સમીકરણ નંબર 2. શું ફરક દેખાય છે મિત્રો? ફરકમાં તમે જોશો તો 1 ના છેદમાં 4πε0 q1 q2 /r², અને આ સૂત્રમાં આવશે 1/4πε q1 q2 /r². તો 1 4 પાઈ q1 q2 અને r, આ બધું તો બંને સૂત્રમાં સમાન છે, પરંતુ બદલાયેલું શું છે મિત્રો? એપ્સાઇલોન. એપ્સાઇલોન 0 શું છે? તો શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને એપ્સાઇલોન શું છે? તો માધ્યમની પરમિટિવિટી. તો એપ્સાઇલોન 0 છે શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને એપ્સાઇલોન છે માધ્યમની પરમિટિવિટી. આ બે સમીકરણ 1 અને સમીકરણ 2 ની મદદથી
આપણને સૂત્ર મળે છે. આ સૂત્ર બહુ જ મહત્વનું છે, દાખલાઓમાં વારંવાર કામ લાગે છે. જુઓ, આપણે કામ કરીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈશું. જુઓ, સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા. જો ગુણોત્તર લઈશું તો કઈ પરિસ્થિતિ સર્જાશે? ઉપર આવશે f અને નીચે આવશે f ડેશ. f અને f ડેશ, આ છે f અને આ છે f ડેશ. હવે બંનેનો ગુણોત્તર લેવાનો છે તો બંનેમાં જે સમાન હશે એ ઉડી જશે. તો બચશે શું? તો ઉપર જુઓ અલગ કોણ છે? એપ્સિલોન નોટ. અને નીચે અલગ કોણ છે? એપ્સાઇલોન. તો 1 4 પાઈ q1 q2 r². બંનેમાં સમાન છે પણ અલગ કોણ છે? શૂન્યાવકાશમાં એપ્સિલોન નોટ છે અને માધ્યમમાં એપ્સાઇલોન છે. તો બંનેનું ગુણોત્તર લઈશું તો f એપ્સિલોન નોટ રહેશે અને f ડેશ માં રહેશે 1 ડિવાઇડેડ બાય એપ્સિલોન. છેદનો છેદ ક્યાં જતો રહે મિત્રો? અંશમાં. માટે શું મળે? f માટે f divided by f dash is equal to epsilon divided by epsilon 0. આવું સૂત્ર મળે મિત્રો. આ એપ્સાઇલોન ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 શું છે? તો એપ્સિલોન ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 is equal to એપ્સિલોન r. આને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિટિવિટી. શું કહીએ છીએ મિત્રો? સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષનો મતલબ આગળ પણ મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ. સાપેક્ષ પરમિટિવિટી એટલે શું? તો સાપેક્ષ ક્યારે આવે? તો 11મા ધોરણમાં ભણી ગયા. જ્યારે કોઈ એકની કમ્પેરિઝનમાં બીજી વસ્તુ હોય ત્યારે સાપેક્ષ આવે. અહીંયા તમે જોઈ શકો છો કે આ અન્ય માધ્યમની સરખામણીમાં શૂન્ય અવકાશ, અન્ય માધ્યમની પરમિટિવિટી ની સરખામણીમાં શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર એટલે સાપેક્ષ પરમિટિવિટી. 11માં આપણે વક્રી ભવનાંક ભણી ગયા હતા. એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક. સાપેક્ષ વેગ શબ્દ ભણી ગયા છીએ. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વેગ. એવી રીતે આને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય મિત્રો. સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન r જો તમને રકમમાં આપવામાં આવેલ હોય એટલે સમજી જવાનું કે બે માધ્યમની આપણે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત f divided by f dash is equal to k. k ને કહેવાય છે ડાઇલેક્ટ્રિક અચળાંક. f divided by f dash is equal to k is equal to આ પણ અચળાંક છે મિત્રો, પરંતુ આનું ખાસ મહત્વ છે. પરીક્ષામાં સવાલ પૂછાય છે કે શું શૂન્ય અવકાશની અંદર રહેલા બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ ની સરખામણીમાં એ જ વિદ્યુત ભાર એ જ અંતરે જો કોઈ માધ્યમમાં હોય તો શું કુલંબીય બળ વધે? એનો જવાબ આ સૂત્ર આપે છે. જુઓ જરા, F બરાબર F ડેશ બરાબર F બાય કે. જુઓ, જ્યાં શું F ડેશ શું છે? તો F ડેશ છે
માધ્યમમાં રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ F શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ અને K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. મારા મિત્રો K છેદમાં છે એનો મતલબ અહીંયા હું આવું સ્ટેટમેન્ટ લખી શકું છું, કોઈ માધ્યમમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ એ શૂન્ય અવકાશમાં રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબીય બળના k માં ભાગ જેટલો હોય છે. નીચે k નું મૂલ્ય જેટલું વધે ને મિત્રો એટલું f ડેશ ની વેલ્યુ ઘટે. આ સ્ટેટમેન્ટ બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. શું કહીશું? માધ્યમ માં બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલંબીય બળ એ શૂન્ય અવકાશમાં રહેલા તેજ વિદ્યુત ભાર વચ્ચે લાગતા કુલંબીય બળ ના કેમાં ભાગ જેટલો હોય છે. નીચે મિત્રો દેખાતું નથી ને એટલે આ સ્ટેટમેન્ટ ઉપર પૂરું કર્યું છે, એટલે થોડું ધ્યાન આપજો. જુઓ, માધ્યમમાં બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલંબીય બળ એટલે એ શૂન્ય અવકાશમાં રહેલા તેજ વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ એટલે ના કેમાં ભાગ જેટલું હોય છે. જુઓ, એનો મતલબ આ વેલ્યુ જેટલી હશે એના કેમાં ભાગ જેટલું એટલે f ડેશ ની વેલ્યુ શું થશે? ઘટશે. ક્લિયર? એટલે અહીંયા આ બાબતની ખાસ ધ્યાન રાખવાનું. એક આ બધીથી આ પૂરું થાય એટલે આ સૂત્રને યાદ રાખી લેવાનું. આ સૂત્ર બહુ મહત્વનું છે મિત્રો. f by f dash આ યાદ રાખજો મિત્રો, લખીને તૈયાર કરી લેજો. is equal to epsilon by epsilon naught is equal to epsilon r is equal to dielectric અચળાંક k. આ સૂત્રની મદદથી ઘણા બધા દાખલા સોલ્વ કરી શકાય છે. આ બંનેની પણ સરખામણી કરી શકાય, આ બંનેની પણ સરખામણી કરી શકાય, આ બંનેની પણ સરખામણી કરી શકાય. બધા ઇઝ ઇક્વલ ટુ માં છે. જ્યારે રકમમાં k આપે તો પણ અહીંયા સૂત્રનો ઉપયોગ થશે. એટલે આ સૂત્રને ખાસ ધ્યાન રાખજો. ઓકે મિત્રો, ચાલો હવે આપણે બીજી બાબતની ચર્ચા કરીશું. અને બીજી બાબતમાં આપણે બે ગુણનો સવાલ, બહુ સિમ્પલ છે મિત્રો, જેમાં આપણે કહીએ છે કુલંબના નિયમની મર્યાદા. કુલંબના નિયમની મર્યાદા. જુઓ તો કુલંબ ના નિયમની મર્યાદા, ચાર મર્યાદા છે મિત્રો. બે ગુણના સવાલમાં આવે છે. મર્યાદા નંબર 1, વિદ્યુત ભાર હંમેશા બિંદુવત જ હોવો જોઈએ. યાદ રાખજો. નંબર 1, વિદ્યુત ભાર હંમેશા બિંદુવત હોવો જોઈએ. ક્લિયર? બિંદુવત વિદ્યુત ભાર એટલે આગળ કાલના લેક્ચર નંબર 4 ના વિડીયોમાં જોશો તો બિંદુવત વિદ્યુત ભાર શું છે એની મેં સમજણ તમને આપી છે.
વિદ્યુતભારના પરિમાણની સરખામણીમાં બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય તો એ બંનેને વિદ્યુતભારિત પદાર્થ કહેવામાં આવે છે. કાલે આપણે ચર્ચા કરેલી મિત્રો આની. નંબર 2, વિદ્યુતભાર સ્થિર હોવો જોઈએ. ચેપ્ટર નંબર 1 માં જે થિયરી પણ ભણીશું એ બધી થિયરીમાં વિદ્યુતભાર સ્થિર જ રહેશે. ચેપ્ટર નંબર 2 માં ગતિ કરશે અને ચેપ્ટર નંબર 3 માં વિદ્યુતભાર ગાંડો થઈ જશે. બરાબર? અહીંયા મર્યાદા છે કે તમે જ્યારે પણ કુલંબીય બળની વાત કરો ત્યારે વિદ્યુતભાર સ્થિર હોવો જોઈએ અથવા વિદ્યુતભારિત પદાર્થ સ્થિર હોવો જોઈએ, બિંદુવત હોવો જોઈએ. ત્રીજી મર્યાદા, બે વિદ્યુતભાર વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, ઓછામાં ઓછું અંતર 10⁻15 મીટર હોવું જોઈએ. આનો મતલબ ખ્યાલ આવે છે મિત્રો? બે વિદ્યુતભાર વચ્ચે મિનિમમ અંતર 10⁻15 મીટર, એના કરતા ઓછું ન ચાલે. એના કરતા વધુ હોય તો ચાલે, ઓછું ન ચાલે. બરાબર છે? એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 10⁻15 મીટર હોવું જોઈએ. અને ચોથી મર્યાદા છે, બે વિદ્યુતભાર વચ્ચે નું વધુમાં વધુ અંતર 10⁻18 મીટર કરતા વધુ હોવું જોઈએ નહીં. સમજ્યા કે? એનો મતલબ બે વિદ્યુતભાર વચ્ચે મેક્સિમમ અંતર કેટલું હોવું જોઈએ? 10⁻18 મીટર. સમજો છો મિત્રો? આ ચાર મર્યાદા છે. તો આ મર્યાદામાં આપણે આ ચાર મર્યાદા ખાસ યાદ રાખવી જોઈએ. નંબર 1, વિદ્યુતભાર બિંદુવત જ હોવો જોઈએ. નંબર 2, વિદ્યુતભાર સ્થિર હોવો જોઈએ. નંબર 3, બે વિદ્યુતભાર વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 10⁻15 મીટર હોવું જોઈએ અને બે વિદ્યુતભાર વચ્ચે વધુમાં વધુ અંતર 10⁻18 મીટર હોવું જોઈએ. ઓકે, હવે આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરીશું. બરાબર? પછી આટલું જેટલું પણ ચલાવ્યું એને અનુલક્ષીને આપણે દાખલા ચાલુ કરીએ છીએ. ઓકે, તો આપણે દાખલા ચાલુ કરો. સ્ટોપ કરો. સ્વાધ્યાય નો 1.1 નાના નાના સિમ્પલ દાખલાઓ છે. ગણતરીમાં થોડું ધ્યાન રાખશો મિત્રો. રકમને ધ્યાનથી જુઓ. 2.7 કુલમ અને 3 ગુણ્યા 10⁻⁷ કુલમ અને 3 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળા વચ્ચે લાગતું બળ શોધો. આપણી પાસે મિત્રો એક ગોળા પર 2 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે. બીજા ગોળા પર 3 ગુણ્યા 10⁻⁷ કુલમ. જુઓ, માની લો કે આ એક ગોળો છે, આ બીજો ગોળો છે અને બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. બરાબર? આ પહેલો ગોળો છે, આ બીજો ગોળો છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 30 સેન્ટીમીટર. તો આપણે શું શોધવાનું છે? એ બંને વચ્ચે લાગતું બળ. ક્લિયર? તો ચાલો પહેલા મિત્રો આપણને આપેલ શું છે જુઓ. તો અહીં આપણને
એક ગોળા પર રહેલો વિદ્યુતભાર Q1 બરાબર 2 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ. બરાબર છે. શું આપેલું છે આપણને? શું આપેલું છે આપણને? નંબર 2 Q2 એ છે 3 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ. ક્લિયર? બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર r બરાબર 30 સેન્ટીમીટર. મિત્રો સેન્ટીમીટર ન ચાલે, એને મીટરમાં કન્વર્ટ કરવું પડે, એટલે અહીંયા આવશે 30/100. તો આ મીટર થઈ જશે, 0 0 કેન્સલ થઈ જશે, એટલે અહીંયા મળશે આપણને 3 ગુણ્યા 10 ની -1 ઘાત મીટર. આ r છે અને આપણે શોધવાનું શું છે? f. ઓકે, આપણને કુલંબીય બળ શોધવાનું છે. તો F બરાબર આ ઉપરાંત k ની વેલ્યુ જુઓ, આ રકમમાં નથી આપી k ની વેલ્યુ, કાલે તમને મેં ભણાવેલી 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. આપે તો ઠીક, નહીં આપે તો આપણને યાદ હોવી જોઈએ. તો F બરાબર KQ1 Q2 by R square. K ની વેલ્યુ આવશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 ની વેલ્યુ આવશે 2 ગુણ્યા 10 ની -7 ઘાત અને Q2 ની વેલ્યુ આવશે 3 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ. ડિવાઇડેડ બાય અંતર કેટલું મળેલું આપણને? 3 ગુણ્યા 10 ની -1 નો વર્ગ. તો F બરાબર થશે 9 ગુણ્યા 10 ની 9, 2 ગુણ્યા 10 ની -7 અને 3 ગુણ્યા 10 ની -7 ના છેદમાં 3 નો વર્ગ 9 અને -1 એટલે ગુણ્યા 10 ની -2 ઘાત. જો 9 9 કેન્સલ. ક્લિયર? 3 દુ 6, તો 6 અને 7 દુ 14, 14 માંથી 9 જાય તો ગુણ્યા 10 ની -5 ના છેદમાં 10 ની -2 તો છે જ. આ 10 ની -2 જો ઉપર જાય તો શું મળે? 6 ગુણ્યા 10 ની -3 ન્યૂટન. આ જવાબ મળશે મિત્રો તમને. તો અહીં હવે જુઓ, અહીંયા એક વાતનો જવાબ આપો. આકર્ષી બળ લાગશે કે અપાકર્ષી બળ લાગશે? કાલે તમને શીખવાડેલું. જો આ પણ ધન વિદ્યુતભાર છે, આ પણ ધન છે, ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એનો મતલબ આ બળ અપાકર્ષી બળ હશે. ઓકે, જો માંગ્યું નથી, ફક્ત તમને બળનું મૂલ્ય જ માંગ્યું છે. બળનું મૂલ્ય શોધી નાખવાનું. બરાબર? દાખલા નંબર 2, ખાસ ધ્યાન આપશો બાળકો, મહત્વનો દાખલો છે, જરા રકમને સમજો. 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર, જુઓ મિત્રો, એક નાના ગોળા પર 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે અને બીજા ગોળા પર -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતો નાના ગોળા પર, નાના ગોળા વડે હવામાં લાગતું બળ પણ તમને આપી દીધું છે 0.2 ન્યૂટન. એનો મતલબ એક ગોળા પર 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, બીજા પર -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે અને એ બંને વચ્ચે લાગતું બળ 0.2 ન્યૂટન. જરા વિચારો તો અહીંયા બળ કેવું હશે? તો એક ગોળો પોઝિટિવ છે, એક ગોળો નેગેટિવ છે, બંને વચ્ચે કેવા પ્રકારનું બળ લાગે? આકર્ષણ લાગે. જો બાજુના દાખલામાં એક પોઝિટિવ હતું, બીજું પોઝિટિવ હતું. કાલે મિત્રો, કાલની લેક્ચર નંબર 4 ની થિયરીમાં આની વાતો આપણે કરી છે. ઓકે, ફિલહાલ બે વિદ્યુત ભારો વચ્ચે અંતર કેટલું થશે? જુઓ મિત્રો, Q1 આપ્યું, Q2 આપ્યું,
એફ આપી દીધું છે, કે આપણને ખબર હોય છે, આર માંગેલું છે. ઓકે, તો પહેલું સોલ્વ કરીશું. ઓકે, ચાલો. હવે તો શું આપ્યું છે તમને ભાઈ ગિવન ડેટામાં? અહીંયા આપ્યું છે Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ, એટલે મળશે 0.4 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત કુલમ, જેને હું લખી શકું છું 4 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત કુલમ. ડન. Q2 બરાબર -0.8 માઇક્રોકુલમ, એટલે અહીંયા મળે છે -0.8 into 10⁻⁻6 કુલમ, તો -8 into 10⁻⁻7 કુલમ. બંને વચ્ચે લાગતું બળ F બરાબર 0.2 ન્યૂટન છે. પહેલામાં તમને છે નથી લખવાનું, આર શોધવાનું છે. ક્લિયર? ચાલો તો શોધીશું આર. જુઓ, સૂત્ર લખીશું F બરાબર Q1 Q2 by R સ્ક્વેર. પણ શોધવાનું શું છે? આર. તો આર ને સૂત્રનો કરતા બનાવીશું, અને અહીંયા લઈશું શું મિત્રો? મૂલ્ય જ લઈશું. આ માઇનસ શું બતાવે છે? માઇનસ બતાવે છે વિદ્યુત ભાર નેગેટિવ છે કે પોઝિટિવ. આપણે સમજી ગયા છીએ કે ગોળો 2 નેગેટિવ છે, Q2 નેગેટિવ છે, મૂલ્ય તો સમાન જ પોઝિટિવ હોય કે નેગેટિવ. આર સ્ક્વેર ને સૂત્રનો જો હું કરતા બનાવું તો Q1 Q2 by F, તો R is equal to under root K Q1 Q2 by F. તો R બરાબર 9 into 10⁻⁹ K ની વેલ્યુ, Q1 ની વેલ્યુ મૂલ્ય કે 4 ગુણ્યા 10 ની માઇનસ 7 મેળવેલ છે. Q2 નું મૂલ્ય 8 ગુણ્યા 10 ની માઇનસ 7, છેદમાં બળ કેટલું? તો જો 0.2 ને 2 ગુણ્યા 10 ની માઇનસ 1 લખી શકું છું, તો 2 ચોક 8. તો R બરાબર કેટલા મળશે? જો 4 ચોક 16 ને 16 નવામ 144. 16 નવામ કેટલા થાય? 144. તો 144 into 10⁻⁻5 divided by 10⁻⁻1 થશે આ વસ્તુ. ઓકે, હવે 144 નો અંડર રૂટ 144 into 10⁻⁻6, સોરી આ ઉપર જશે તો પ્લસ થશે, -4, અને 144 નો વર્ગ કોનો આવે મિત્રો? 12 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર. જોઈ લો, બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 12 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર, અને સેન્ટીમીટરમાં શોધવું હોય તો 12 સેન્ટીમીટર. આ પહેલું થયું. હવે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે મિત્રો? યાદ રાખજો, પહેલો ગોળો બીજા ગોળા પર જેટલા મૂલ્યનું બળ લગાડે, જુઓ આની ઉપર જેટલા મૂલ્યનું બળ લગાડે, આ ગોળો પણ એની ઉપર એટલા જ મૂલ્યનું બળ લગાડે. તે તમને બીજી વાત પૂછેલી છે, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ શોધો. તો મિત્રો પ્રથમ ગોળા દ્વારા બીજા ગોળા પર લાગતું બળ કેટલું છે? કેટલું છે? તો આપેલું જ છે 0.2 ન્યૂટન.
તો બીજા ગોળા દ્વારા પહેલા ગોળા પર લાગતું બળ પણ 0.2 ન્યૂટન. મૂલ્ય સમાન જ હોય મિત્રો, પણ દિશા જુદી જુદી. મૂલ્ય અને બીજું બંને વચ્ચે શું થશે? આકર્ષણ. બંને વચ્ચે શું થશે? આકર્ષણ. ઓકે મિત્રો, કાલે આના પછીના છઠ્ઠા વિડીયોમાં આપણે ઉદાહરણના દાખલાઓ પણ શરૂ કરીશ અને તમને હું હોમવર્કમાં કેટલાક MCQ આપીશ. તો તમે MCQ શાંતિથી સોલ્વ કરજો. બરાબર છે? નહીં સમજણ પડે તો પૂછજો. ઓકે, મળીશું આવતીકાલે.